બનાસકાંઠાના ખેડૂતોની ચિંતા થઈ હળવી. ડીસા ખાતે 2600 મેટ્રિક ટન યુરિયા ખાતર પહોંચ્યું. છેલ્લા કેટલાક દિવસોથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને સતાવી રહેલી યુરિયા ખાતરની અછત આખરે દૂર થઈ. રાજ્ય સરકારના કૃષિ વિભાગ અને ક્રિપ્કો કંપનીના સહયોગથી ડીસા રેલવે સ્ટેશન પર 2600 મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે. આ ખાતરનું વિતરણ આવતીકાલથી જ જિલ્લાના તમામ 14 તાલુકા કેન્દ્રોમાં શરૂ થશે. સરકારે ખેડૂતોના હિતમાં તાત્કાલિક પગલાં લઈ 2600 મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો ફાળવ્યો છે. ખેતીવાડી વિભાગના અધિકારી રામજીભાઈએ જણાવ્યું કે ખેડૂતોને સમયસર ખાતર મળી રહે તે માટે આ જથ્થો તરત જ તમામ તાલુકાઓમાં મોકલી આપવામાં આવશે. આ ખાતરનું વિતરણ તાલુકા સ્તરે સહકારી મંડળીઓ, PACS અને અન્ય વિતરણ કેન્દ્રો દ્વારા કરવામાં આવશે. આ નવા જથ્થાથી જિલ્લાના ખેડૂતોને મોટી રાહત મળશે અને ચોમાસુ પાકનું વાવેતર સરળતાથી પૂરું કરી શકાશે. સરકારશ્રી દ્વારા બનાસકાંઠા જિલ્લાને 2600 મેટ્રિક ટન યુરિયા ખાતરની ફાળવણી કરવામાં આવેલ છે, જે ડીસા રેક પોઈન્ટ ખાતેથી હાલમાં વિતરણની કામગીરી ચાલુ છે. બનાસકાંઠાના 14 તાલુકામાં સપ્રમાણમાં યુરિયા ખાતરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ખરીફ સિઝન 2 હાલમાં ચાલુ છે. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળે તેને ધ્યાનમાં રાખીને સરકારશ્રી દ્વારા ખેતીવાડી વિભાગ અને ક્રિપ્કો કંપનીના સંકલનમાં રહીને 2600 મેટ્રિક ટન યુરિયા ખાતર બનાસકાંઠા જિલ્લાઓને ફાળવવામાં આવેલ છે. ગુજરાતીમાં શેર બજાર શીખવા માટે આજે જ નીચે આપેલા નંબર પર સંપર્ક કરો.